કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ગતિના નિયમોમાં આગળ વધી. તો આજે આપણે વાત કરવાના છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ શું કહે છે? આપણે અત્યાર સુધી જે છે એ વેગમાનની વાત કરી હતી. તો સૌપ્રથમ વેગમાન એટલે શું? તો કે પદાર્થના દળ અને વેગના ગુણાકારને શું કહેવાય? વેગમાન કહેવાય. બરાબર છે. તો પદાર્થ પર લાગતા જો બળની અસર તમારે જાણવી હોય તો વેગ કરતા વેગમાન કંઈક વધુ માહિતી આપે છે. જો તમારે આ ચેપ્ટરના બીજા અન્ય વિડીયોઝ જોવા હોય તો તમારે તમારી સ્ક્રીન પર રાઈટ સાઈડ કોર્નર પર એક આઈ બટન દેખાશે. બસ એ આઈ બટન પર ક્લિક કરો, તમને બધા જ વિડીયો મળી જશે. ચલો, તો નિયમ શું કહે છે એ સમજીએ કે પદાર્થના વેગમાનમાં ફેરફારનો સમય દર, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર તેના પર લાગતા પરિણામી, આ શબ્દ ખૂબ જ અગત્યનો છે, પરિણામી બાહ્ય બળ જેટલો હોય છે. એટલે પદાર્થ પર લાગતું બળ એક હોય કે એક કરતા વધારે બળ લાગતા હોય એ દરમિયાન તમારે જે ગણવાનું છે ને એ પરિણામી બાહ્ય બળ ગણવાનું છે. તો પરિણામી બાહ્ય બળ જેટલો હોય કોનો? ફેરફારનો દર, વેગમાનના ફેરફારનો દર. તો આમ જે બીજો નિયમ જે છે એ બીજો નિયમ તમને બળનું મૂલ્ય આપે છે. પહેલો નિયમ જે હતો એ બળની વ્યાખ્યા આપતો હતો. તો પદાર્થના જે વેગમાનમાં ફેરફાર થાય એ ફેરફારનો સમય દર એ કોના જેટલો હોય? એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય અને તે ફેરફાર પરિણામી બળની દિશામાં હોય છે. કોની દિશામાં હોય છે? પરિણામી બળની દિશામાં હોય છે. જેમ કે અહીંયા જો કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે, આ રીતે આપણી પાસે કોઈ એક પદાર્થ છે, આ માની લો કે આપણી પાસે એક સપાટી છે, બરાબર છે. તો આપણી પાસે કોઈ એક પદાર્થ રહેલો છે અને એ પદાર્થ નો વેગ, પ્રારંભિક વેગ v of i જેટલો છે. કેટલો વેગ છે? v of i જેટલો વેગ છે. હવે આ પદાર્થ પર ડેલ્ટા ટી સમય માટે જો બળ f જેટલું લાગતું હોય તો પદાર્થનો જે વેગ વધે છે, કારણ કે હું પદાર્થની ગતિની દિશામાં જ બળ લગાડું છું, પદાર્થની ગતિની દિશામાં જ બળ લગાડું છું એટલે વેગ વધવાનો. ઇન શોર્ટ, જો અહીંયા લાગતું બળ એ ડેલ્ટા ટી સમય માટે લાગતું હોય તો વેગમાં થતો વધારો, એ વેગમાં થતો વધારો આપણે એવું કહી શકીએ કે માની લઈએ કે ભાઈ આ વેગમાં થતો વધારો ડેલ્ટા વી જેટલો છે. તો આ જ પદાર્થ જે છે એનો અંતિમ વેગ, એનો જે અંતિમ વેગ હશે એ અંતિમ વેગ માની લો કે v of f બરાબર vi જેટલો વેગ હતો અને ડેલ્ટા વી જેટલો વેગ વધી ગયો, બરાબર. તો અંતિમ વેગ જે છે એ vi પ્લસ ડેલ્ટા વી જેટલો થશે. પણ આપણને શું કીધું છે કે પદાર્થમાં વેગમાનના ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ જેટલો હોય અથવા પદાર્થ પરનું જે પરિણામી બાહ્ય બળ છે એ ફેરફારના વેગમાનના ફેરફારના સમય દરના સમપ્રમાણમાં હોય. તો આપણા માટે વેગમાન જે છે એનો ફેરફાર અને એનો સમય દર જે છે એ અગત્યનો છે. તો અહીંયા જો પ્રારંભિક વેગ અને અંતિમ વેગ ખબર હોય તો ધારો કે માન લો કે પદાર્થનું દળ જે છે એ દળ m છે, પદાર્થનું જે દળ છે એ m છે અને અહીંયા પણ દળ તો અચળ જ જળવાઈ રહે છે, બરાબર. તો આપણે વેગમાનનો પહેલા હું ફેરફાર જે છે એ કેટલો થયો એ શોધીશ અને પછી જે છે એનો સમય દર જે છે આપણે આપીશું, જેથી આપણને પરિણામી બાહ્ય બળનું મૂલ્ય મળે. તો અહીંયા સમજો કે પ્રારંભિક વેગમાન, જો પદાર્થનું દળ m હોય તો પ્રારંભિક વેગમાન, પ્રારંભિક વેગમાન એ પ્રારંભિક વેગમાન પદાર્થનું દળ m હોય તો m ઇન્ટુ vi થઈ જશે અને અંતિમ વેગમાન એ અંતિમ વેગમાન બળ લાગ્યા પછી m ઇન્ટુ vi પ્લસ ડેલ્ટા વી થઈ જશે. તો કહેવાનો મતલબ એ છે કે જો પદાર્થ પર લાગતું બળ, અહીં પદાર્થ પર લાગતું બળ f એ ડેલ્ટા ટી સમય માટે લાગતું હોય તો અંતિમ વેગ, એ અંતિમ વેગ જે છે એ આપણે અહીંયા
વીઆઈ માં જે વધારો થશે એ ડેલ્ટા વી જેટલો થાય. તો આપણા માટે જે અગત્યનું છે એ ડેલ્ટા પી આપણા માટે અગત્યનું છે. તો હવે અહીંયા જો કે ડેલ્ટા પી વેગમાનમાં થતો ફેરફાર અંતિમ ઓછા શું થશે પ્રારંભિક, બરાબર છે. ચલો બંનેની બાદબાકી કરી નાખો. આ જો અંતિમ જે છે શું છે m ઇન્ટુ વીઆઈ પ્લસ m ઇન્ટુ ડેલ્ટા વી, બરાબર છે, માઇનસ એમ વીઆઈ. તો ભાઈ એમવીઆઈ શું થઈ જશે કેન્સલ થઈ જાય. ઇન શોર્ટ ડેલ્ટા પી વેગમાનમાં થતો ફેરફાર એમ ડેલ્ટા વી મળે. તો વેગમાનમાં થતો ફેરફાર એનો પણ સમય દર, બળ કેટલા સમય માટે લાગે ભાઈ, બળ જે છે એ ડેલ્ટા ટી સમય માટે લાગે, બરાબર છે. તો આમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે છે એ શું કહે છે કે પદાર્થ પર લાગતું પરિણામી બાહ્ય બળ, બરાબર, અહીંયા તો આપણે એક જ બળ દર્શાવે પણ એક કરતા વધારે બળો લાગતા હોય તો તમારે પરિણામી જે છે એ ધ્યાનમાં લેવું. તો પરિણામી બાહ્ય બળ એ વેગમાનમાં થતા ફેરફારના સમય દરના મૂલ્યના સમપ્રમાણમાં હોય. એટલે એફ ચલે જે છે ડેલ્ટા પી બાય ડેલ્ટા ટી થઈ શકે. તો આમ એફ બરાબર આપણે કે ઇન્ટુ ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી લખી શકીએ, બરાબર છે. હવે સમજો જ્યાં કે શું છે, કે જે છે ને એ કે એ સમપ્રમાણતા અચળાંક છે. કે શું છે સમપ્રમાણતા અચળાંક. પરંતુ જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 વાળું લક્ષ લઈએ જ્યાં કે સમપ્રમાણતા અચળાંક છે, આ કે ઇન્ટુ આપણે એવું લખીએ કે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા પી ભાગ્યા ડેલ્ટા ટી લઈએ તો એફ બરાબર કે ઇન્ટુ ડીપી બાય ડીટી થઈ જશે. શું થઈ જશે? કે ઇન્ટુ ડીપી બાય ડીટી થઈ જશે. તો આપણો કહેવાનો મતલબ એટલો જ છે અહીંયા કે સમપ્રમાણતા અચળાંક છે. જો સૂક્ષ્મ સમય માટે લાગતું બળ ડેલ્ટા ટી સમય જો સૂક્ષ્મ હોય ટેન્ડ્સ ટુ 0 હોય તો એના લક્ષમાં જે તમને બળ મળે એ કે ઇન્ટુ શું થશે ડીપી બાય ડીટી. પરંતુ વેગમાન એટલે શું ભાઈ, વિચારવા જેવી વસ્તુ છે ને. વેગમાન એટલે એમ ઇન્ટુ બી થશે, બરાબર છે. ચલો તો એફ બરાબર માટે એફ બરાબર કે ઇન્ટુ ડી બાય ડીટી એમ ઇન્ટુ વી થઈ જાય, બરાબર. ચલો તો એફ બરાબર બળ જે છે ને એ બળનું મૂલ્ય શોધવાનું છે આપણે. કે સમપ્રમાણતા અચળાંક છે, દળ એ દળ અચળ છે ભાઈ, પદાર્થનું દળ જે હતું એટલું ને એટલું જ છે. તો કે બહાર અચળ, એમ બહાર, આ થઈ જશે ડીવી બાય ડીટી. બોલો ડીવી બાય ડીટી એટલે શું થાય? ડીવી બાય ડીટી એટલે પ્રવેગ થાય ને. તો એફ બરાબર કે ઇન્ટુ એફ બરાબર કે ઇન્ટુ એમ ઇન્ટુ એ મળે. તો પ્રાયોગિક રીતે આ જે કે નું મૂલ્ય છે ને એ 1 લેવામાં આવે છે, 1 લેવામાં આવે. એવું કઈ રીતે કહી શકાય? તો જો પ્રાયોગિક રીતે કે નું મૂલ્ય 1 લેવામાં આવે જ્યારે 1 કેજી ના દળ પર લાગતું બળ 1 કેજી દળ ધરાવતા પદાર્થ પર લાગતું બળ 1 ન્યૂટન હોય અને પદાર્થનો પ્રવેગ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો કે નું મૂલ્ય જે છે ને એ 1 થવું જોઈએ, બરાબર. તો એ કિસ્સામાં જો સમજો તમે એફ બરાબર કે, એફ બરાબર સૂત્ર શું છે? એફ બરાબર કે એમ એ. જો આ 1 ન્યૂટન, 1 કેજી અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ કિસ્સામાં 1 ન્યૂટન બળ હોય, પદાર્થનું દળ 1 કેજી હોય અને પદાર્થનો પ્રવેગ જે છે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો કે જે છે શું થશે 1 થાય. તો એનો મતલબ એફ બરાબર આપણે એમ ઇન્ટુ એ લખી શકીએ. તો આ જે છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જે બળનું મૂલ્ય દર્શાવે. તો એકમની વાત કરીએ, ચલો એકમની વાત કરીએ.
કે બળનો એકમ શું છે? બળનો એકમ તો કઈ પૂછવા જેવી વસ્તુ છે ભાઈ, બરાબર, જગ જાહેર છે ભાઈ, હે ને? તો બળનો એકમ જે છે એ બળનો એકમ ન્યૂટન છે. ન્યૂટન, સર આઇઝેક ન્યૂટનના માનમાં, બરાબર, બળનો એકમ જે છે એ ન્યૂટન. તો 1 ન્યૂટન બળ. એસઆઈ એકમ જે છે ને બળના 2 એકમ. એસઆઈ એકમની વાત કરીએ તો એ આવશે ન્યૂટન, અને સીજીએસ એકમની જો વાત કરીએ તો એ આવે ડાઇન. ડાયન નથી, બરાબર, કોઈ ભૂતને નથી યાદ કરવાનું તમારે, ડાઇન. ચલો, તો 1 ન્યૂટન બળ કોને કહેવાય? પદાર્થ પર લાગતું બળ 1 ન્યૂટન બળ એ ક્યારે કહેવાય? જો પદાર્થ જે છે 1 કિલોગ્રામનું દળ ધરાવતો હોય અને પદાર્થમાં ઉત્પન્ન થતો પ્રવેગ જે છે ને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હોય, બરાબર. તો 1 કેજી દળ ધરાવતા પદાર્થ માટે ઉત્પન્ન થતો, અથવા 1 કેજી દળના પદાર્થ માટે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળ એટલે 1 ન્યૂટન બળ. 1 કેજી દળ ધરાવતા પદાર્થ માટે 1 કેજી દળ ધરાવતા પદાર્થ માટે 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો જે જરૂરી બળ છે એ જરૂરી બળ જે છે કેટલું હશે? 1 ન્યૂટન બળ હશે, બરાબર. એવી રીતના 1 ડાઇન બળ કોને કહેવાય? બરાબર, 1 ડાઇન બળ કોને કહેવાય? ચલો અહીંયા સમજો, 1 ડાઇન બળ કોને કહેવાય? તો સેમ વસ્તુ જે છે, પણ ડાઇન છે ને સીજીએસ એકમ, સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ. તો અહીંયા લખીશું 1 ગ્રામ 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો, 1 મીટર નહીં આવે, સેન્ટીમીટર, અહીંયા સેન્ટીમીટર, સીજીએસ 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવા જરૂરી બળ એટલે 1 ડાઇન બળ. શું કહેવાય ને? 1 ડાઇન બળ કહેવાશે. તો 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થમાં 1 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરવો હોય તો જે જરૂરી બળ હશે એને શું કહેવાય? 1 ડાઇન બળ કહેવાશે, બરાબર. તો આ બંને વ્યાખ્યાઓ જે છે ને એ વ્યાખ્યા એકદમ સરળ છે, સરળ રીતે યાદ રહી જશે, બરાબર. તો હવે સમજો કે ન્યૂટન અને ડાઇનનો કંઈક સંબંધ હોવો જોઈએ, હોવો જ જોઈએ ને, સીધી વસ્તુ છે. ચલો સંબંધ નીકાળીએ, આ બંનેનો સંબંધ કાઢી ભાઈ. તો ન્યૂટન અને ડાઇનનો સંબંધ, 1 ન્યૂટન એટલે 1 કિલોગ્રામ, 1 ન્યૂટન બરાબર આપણે શું લખીએ? 1 કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે સીજીએસ એકમ છે ને એ ડાઇન છે, બરાબર. સીજીએસ એકમ ડાઇન છે, તો હવે શું કરવું જોઈએ? જો આપણે 1 કિલોગ્રામ ને હું 10³ ગ્રામ કહી દઉં, મીટર ને જે છે એ 10² સેન્ટીમીટર કહું, અને આ તો જે છે ને એ આટલા ને આટલા જ રહેશે, 1 સેકન્ડ મતલબ પર 1 સેકન્ડ સ્ક્વેર, બરાબર. સમય જે છે તો સીજીએસ હોય કે એમકેએસ હોય, એસઆઈ એકમ એ સેમ જ રહેવાનો છે. તો અહીંયા 10³ અને 10² એટલે ટોટલ 10⁵ થઈ જશે ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. તો આ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે ને, એ ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર છે ને શું કહેવાય? ડાઇન કહેવાય. તો 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. ખાસ કરીને આ સંબંધ જે છે યાદ રાખો, બરાબર, પૂછાય તો યાદ રાખો.
તો ન્યૂટન અને ડાઇન વચ્ચેનો જે સંબંધ CGS જે છે એ ડાઇન કહેવાય, એને વચ્ચેનો જે સંબંધ છે એ આટલો હશે, બરાબર. તો આ થઈ વાત બળ જે છે એ બળના એકમો વિશે. ચલો હવે અગત્યની વાત કે આપણે જે નિયમ ભણીએ છીએ એ નિયમના અગત્યના મુદ્દાઓ જે છે એ શું હોઈ શકે, બરાબર. ચલો તો અહીંયા જોતા જાઓ. અગત્યના મુદ્દાઓ ન્યૂટનના ગતિના બીજા નિયમના. ન્યૂટનના ગતિના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ. બરાબર. ન્યૂટનના ગતિના બીજા નિયમના અગત્યના મુદ્દાઓ. ચલો તો સૌથી પહેલા આપણે જે છે સૂત્ર પર વાત કરીએ. નંબર 1 કે જે બીજો નિયમ જે છે એ બીજો નિયમ આપણે જો પદાર્થનું દળ અચળ હોય તો શું કહી શકાય? તો F બરાબર આપણે સમજીએ છીએ કે F બરાબર શું કીધું છે? તો F બરાબર ma કીધું છે. તો પદાર્થનું દળ અચળ હોય તો F બરાબર m બહાર v2 v1 ના છેદમાં ડેલ્ટા ટી. પદાર્થનું દળ અચળ રહેતું હોય તો F બરાબર m ઇન્ટુ આપણે લખી શકીએ ડેલ્ટા v ભાગ્યા ડેલ્ટા ટી. જે આપણું સૂત્ર છે એની જ વાત કરી, બરાબર. ચલો હવે નંબર 2 ની વાત કરીએ. જો કે આપણી પાસે જે પદાર્થ છે એ પદાર્થનો ધારો કે એક આલેખ v વિરુદ્ધ t નો આલેખ આ પ્રકારે છે. તેના વિશે શું કહી શકાય? v વિરુદ્ધ t નો આલેખ કંઈક આ પ્રકારે છે. પદાર્થ માટે v વિરુદ્ધ t નો આલેખ આ પ્રકારે છે. સમય અક્ષને સમાંતર છે. તો સમય અક્ષને સમાંતર હોય તો પદાર્થનો વેગ, જો પદાર્થનો વેગ અચળ હોય તો v વિરુદ્ધ t નો આલેખ સમય અક્ષને કેવો હશે? સમાંતર હોય. સમય અક્ષને કેવો હોય? સમાંતર હોય, બરાબર. તો પદાર્થનું પ્રારંભિક વેગમાન કાઢો કે અંતિમ વેગમાન કાઢો, બધું જ સરખું આવે. એનો મતલબ એવો થાય કે પદાર્થ પર લાગતું બળ F બરાબર ma છે, આપણને ખબર છે. પરંતુ જ્યારે આવો આલેખ હોય એનો મતલબ થાય ડેલ્ટા v જે છે એ અંતિમ ઓછા પ્રારંભિક શૂન્ય મળે. ખ્યાલ આવે છે કે અંતિમ ઓછા પ્રારંભિક શૂન્ય મળે, કારણ કે તમે અહીંથી જો સમય વધતો જાય છે, વેગ અચળ રહે છે, તો ડેલ્ટા v શૂન્ય થાય, v1 અને v2 સમાન થાય, બરાબર. વેગ શૂન્ય નથી, વેગ અચળ છે, બરાબર. તો પદાર્થનો વેગ અચળ હોય તો આલેખ સમય અક્ષને સમાંતર મળે, મતલબ ડેલ્ટા v જે છે એ શૂન્ય થાય. પદાર્થનો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ સમાન હોય તો અંતિમ વેગ અને પ્રારંભિક વેગ સમાન થાય. અને એ કિસ્સામાં સમીકરણ નંબર 1 પરથી પ્રવેગ જે છે એ પ્રવેગનું મૂલ્ય શું મળે? શૂન્ય મળે. તો આમ બળ પણ શૂન્ય મળે, બરાબર. બળનું મૂલ્ય પણ જે છે શું મળે? શૂન્ય મળે. તો બળ શૂન્ય છે તો આનો મતલબ એવો થયો કે બળનું મૂલ્ય શૂન્ય હોય તો વેગ અચળ જળવાઈ રહે. શું થયું? જો અહીંયા કે પદાર્થનો વેગ આપણે અચળ હોય એવું માન્યું તો પદાર્થ પર લાગતું બળ શૂન્ય છે એવું સાબિત થયું. આમ આજે બીજો મુદ્દો જે છે એ ન્યૂટનના ગતિના પ્રથમ નિયમ સાથે સુસંગતતા ધરાવે, બરાબર. તો જો પદાર્થનો વેગ અચળ હોય તો ડેલ્ટા v શૂન્ય થાય, ડેલ્ટા v શૂન્ય થાય તો પ્રવેગ શૂન્ય થાય, પ્રવેગ શૂન્ય થાય તો પદાર્થ પર લાગેલું બાહ્ય બળ જે છે એ બાહ્ય બળ શૂન્ય થાય, બરાબર. એટલી સરસ મજાની વાત કીધી છે. તો આમ જ્યાં સુધી પદાર્થ પર બળ ના લાગે ત્યાં સુધી પદાર્થ પોતાનો વેગ અહીંયા અચળ જાળવી રાખશે. જેવું બળ લાગશે પછી વેગમાં ફેરફાર કંઈક થઈ શકે, બરાબર.
તો આપણે એવું કહી શકીએ કે અહીંયા બળ પદાર્થ પર લાગે છે એ શૂન્ય છે, જે પરિણામી બાહ્ય બળ હશે. એવું નથી કે એક જ બળ લાગતું હોય, બરાબર. પરિણામી બાહ્ય બળ હશે એ શૂન્ય છે, એવું કહી શકાય. ચલો, તો આમ આ બીજો મુદ્દો જે છે એ બીજો મુદ્દો આપણે એવું કહી શકીએ કે પ્રથમ નિયમ સાથે સુસંગતતા ધરાવે અને બીજા નિયમની મદદથી પ્રથમ નિયમ સમજાવી શકાય. ચલો, એના પછી નંબર 3 જોઈએ. બળ એ કઈ રાશિ છે? બળ એ સદિશ રાશિ છે. બળ એ સદિશ રાશિ છે, બરાબર. તો બળ એ સદિશ રાશિ છે. હવે તો જ્યારે બળ સદિશ રાશિ હોય તો વેગમાનનો ફેરફારનો સમય દર, મતલબ એક્સ અક્ષ માટે ગણતા હો તો એક્સ અક્ષ પરનો ઘટક dpx બાય dt, વાય અક્ષ પરનો ઘટક dpy બાય dt અને ઝેડ અક્ષ પરનો ઘટક dpz બાય dt. આ ત્રણેય ઘટકો જે છે એ સદિશ રાશિ છે. તો આમ બળના ઘટકોને ધ્યાનમાં લેવા પડે. એટલે બળ એ સદિશ રાશિ છે, તો પછી તમારા ઘટકો જે છે એ એક્સ અક્ષ પર વેગમાનના ફેરફારનો સદિશ, વાય અક્ષ પર વેગમાનના ફેરફારનો જે સમય દર મળે એ, અને ઝેડ અક્ષ પર વેગમાનના ફેરફારનો જે સમય દર મળે એ ત્રણ જે બળના ઘટકો આપે એફ ઓફ એક્સ, એફ ઓફ વાય અને એફ ઓફ ઝેડ, આ ત્રણ ને જે છે આપણે ધ્યાનમાં લેવા પડે, બરાબર. ચલો, કારણ કે બળ સદિશ રાશિ. આ ત્રીજો મુદ્દો જે છે આ સમજાવે છે. ચોથો મુદ્દો આપણે અહીંયા લખીશું કે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એક કણ હોય કે કણોનું બનેલું તંત્ર હોય. કોઈ પદાર્થ છે, બરાબર, ઘન અને દ્રઢ પદાર્થ, એવા બે પદાર્થો તમે સમજશો. 7મા ચેપ્ટરમાં આપણે એનો ભેદ છે ને એ ઉકેલીશું. પણ અત્યાર પૂરતો આપણે એક વિચારો કે એક પદાર્થ છે, એ પદાર્થ એવા સમગ્ર આવા કણોનો બનેલો હશે. તો આપણે F બરાબર ma વાળું સૂત્ર, જે પદાર્થ પર લાગતા બળનું સૂત્ર, તે બંને માટે લાગુ પડી શકાય. કે કણ માટે પણ સાચું છે અને કણોના બનેલા સમગ્ર તંત્ર માટે પણ સાચું છે, બરાબર. તો એક કણ હોય કે પછી કણોનું બનેલું તંત્ર હોય, તે બંને માટે જે છે આ સાચું છે, બરાબર. તો આમ લખીશું કઈ F બરાબર ma એ બિંદુરૂપ કણને લાગુ પાડી શકાય તથા કણોના બનેલા તંત્રને પણ લાગુ પાડી શકાય. આ F બરાબર ma પદાર્થ પર લાગતું બળ, પરિણામી બાહ્ય બળ, એક કણ પર લાગતું હોય કે કણોના બનેલા તંત્ર પર લાગતું હોય, એ બંને માટે બળનું મૂલ્ય શોધવું હોય તો આ સૂત્ર બંને માટે લાગુ પાડી શકાય, બરાબર છે. ચલો, એના પછી 5મો અગત્યનો મુદ્દો જે છે એ જબરજસ્ત છે. અહીંયા ધ્યાન આપજો. તો 5મો અને અગત્યનો મુદ્દો, તો અહીંયા જો શું છે, આ આપણી ચોપડીમાં એક આવું ઉદાહરણ આપ્યું છે, બરાબર. કે એક વ્યક્તિ જે છે એ વ્યક્તિ ટ્રેનમાં અચળ પ્રવેગી ગતિ નથી કરતી, બરાબર. કેવી ગતિ કરે છે? અહીંયાથી, એટલે પ્રવેગિત ગતિ કરે છે. એટલે એનો પ્રવેગ જે છે ને એ બદલાય છે. એટલે વેગ જે છે એ અચળ તો નથી, વેગ જે છે અચળ નથી, પ્રવેગિત ગતિ કરે છે. તો પ્રવેગિત ગતિ કરતી ટ્રેનમાં કોઈ વ્યક્તિ જે છે ને એ સ્થિર છે. વેગ બદલાય છે એનો મતલબ તમે સમજી શકો કે વેગમાં વધારો ઘટાડો એ નિયત અંતરે થતો હશે, બરાબર. એટલે પ્રવેગ સતત જે છે બદલાયા કરે. તો વ્યક્તિ જે છે અત્યારે ટ્રેનમાં ઊભી છે, એના હાથમાં માન લો કે એક દડો છે કે પથ્થર છે, બરાબર, કોઈક વસ્તુ હશે. તો પથ્થર સમજી લો કે ભાઈ આની પાસે એક પથ્થર છે. હવે એ વ્યક્તિ અત્યારે ટ્રેનમાં છે.
તો અત્યારે આ પથ્થર બી એના હાથમાં હશે, સાચી વસ્તુ છે કે વ્યક્તિ જે છે ટ્રેનમાં છે તો પ્રવેગિત ગતિ કરતી ટ્રેનમાં છે, એટલે ટ્રેનનો કોઈ પ્રવેગ હશે. માન લો કે ભાઈ ટ્રેનનો પ્રવેગ જે છે ને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આ જે પથ્થર હાલમાં જે છે એના હાથમાં છે, એનો મતલબ આ પથ્થરનો બી પ્રવેગ જે છે ને એ પ્રવેગ એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો હશે. પણ જ્યારે આ પથ્થરને આ વ્યક્તિ આ રીતે ફેંકી દે છે, જો આ પથ્થર જે છે અહીંયાથી ફેંકી દેવામાં આવે છે, તો એ દરમિયાન એ વ્યક્તિ જ્યારે આ પથ્થરને ફેંકી દે છે એ દરમિયાન આ પથ્થરને કોઈ સમસ્થિતિજ પ્રવેગ હવે હાજર નથી. કેમ ભાઈ, પથ્થર અહીંથી ફેંકી દીધો આ રીતે, પથ્થર અહીંથી ફેંકી દીધો આ રીતે, અને એ પથ્થર એ વ્યક્તિએ ફેંકી દીધો, બરાબર. તો એ પછી એની પાસે ખાલી ને ખાલી કયો પ્રવેગ હોય? ગુરુત્વ પ્રવેગ હશે. કયો પ્રવેગ હશે? ગુરુત્વ પ્રવેગ હોય. તો મતલબ અધો દિશામાંનો પ્રવેગ હાજર છે. પહેલા જે ટ્રેનમાં બેઠી ને ત્યારે સમસ્થિતિ દિશામાંનો ઘટક હાજર હતો, હવે ખાલી જે છે અધો દિશામાંનો પ્રવેગ જ રહ્યો. તો જે આ વસ્તુ જે છે પાંચમો મુદ્દો એ જ સમજાવે છે કે કોઈ પણ સમય લાગતું બળ, ધ્યાનથી સાંભળજો, ખૂબ જ અગત્યની વાત. કોઈ પણ સમયે લાગતું બળ એ જે તે સમયના પ્રવેગ પર આધારિત છે. પહેલા કેટલો પ્રવેગ હતો એની પર આધારિત નથી, મતલબ એના ઇતિહાસ પર આધારિત નથી. એટલે અત્યારે શું છે એમ, અત્યારે પ્રવેગ કેટલો છે એ પરથી બળ નક્કી થાય. આ પદાર્થ પર લાગતું બળ ટ્રેનમાં કંઈક અલગ હતું, કારણ કે ટ્રેનમાં પ્રવેગ આટલો હતો, અને પથ્થર જ્યારે તમે ફેંકી દો, ગુરુત્વ પ્રવેગ લાગતો હોય, તેની પરનું વજન બળ mg જેટલું જ બાકી રહે, હવાના અવરોધના અવગણીએ તો એ દરમિયાન પથ્થર પરનું બળ એ સમયના જે તે સમયના પ્રવેગ પર આધાર રાખે. પહેલા કેટલો પ્રવેગ હતો એ હવે ગણાય નહીં. તો સીધું અને સાદું જે છે આપણે અહીંયા લખીશું. અહીંયા જો પદાર્થ પર લાગતું બળ, પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થના તે જ ક્ષણના પ્રવેગ એ સાથે સંબંધ ધરાવે છે. બરાબર. પદાર્થ પર લાગતું બળ F, પદાર્થ પર લાગતું બળ F એ પદાર્થના તે જ ક્ષણના પ્રવેગ સાથે સંબંધ ધરાવે છે. બરાબર. તો જે તે સમયે જે પ્રવેગ હાજર હશે, પ્રવેગ જે હશે એ પરથી જ એ જે તે સમયનું બળ નક્કી થાય. જો તો ચોપડીના વિધાનમાં જે લખ્યું છે ને આપણે વાંચીએ કે આપેલી ક્ષણે પ્રવેગ તે ક્ષણે લાગતા બળ વડે નક્કી થાય છે, જેને આપણે આ રીતે મુદ્દો બનાવીને લખ્યો. આ પાંચમો મુદ્દો. પ્રવેગિત ગતિ કરતી ટ્રેન માંથી પથ્થરને બહાર સમસ્થિતિ પડવા દેવાની પછીની ક્ષણે તેની પર કોઈ સમસ્થિતિજ બળ કે પ્રવેગ હોતા નથી. કેમ? માત્ર ને માત્ર એ હવામાં આવી ગયો. જો અહીંથી જેવો ફેંક્યો એ પછી હવામાં આવી ગયો, જેવું પ્રક્ષિપ્ત ગતિમાં હોય કે હવામાં આવી ગયો, અને હવામાં આવ્યા પછી એની પર હવાનો અવરોધને અવગણો તો ગુરુત્વાકર્ષી બળ સિવાય બીજું કોઈ બળ હાજર ના હોય. તો એની પર કોઈ સમસ્થિતિજ બળ હવે હાજર નથી. તમે કઈ હાથ લાંબો કરીને પથ્થર પર આમ ધક્કો મારવા જવાના છો? ના. તો પથ્થર જે છે ખાલી ગુરુત્વાકર્ષી બળ ધરાવે છે, એટલે જે અધો દિશામાંનું બળ કહેવાય. બરાબર. એ સમસ્થિતિજ બળ નથી અને પ્રવેગ પણ નથી હોતા. ટ્રેનનો પ્રવેગ હવે નથી, પથ્થર નીકળી ગયો ટ્રેનમાંથી. તો હવાના અવરોધને અવગણતા પથ્થરને અગાઉની ક્ષણે જે ટ્રેનમાં હતો તેના ટ્રેનની સાથેના પ્રવેગની કોઈ સ્મૃતિ હોતી નથી. મતલબ મેમરી જે છે ને એ મેમરી ગજની જેવું છે. પથ્થરને ટ્રેનમાં હતો તો ટ્રેનનો પ્રવેગ એને રાખ્યો, ટ્રેનમાંથી જો બહાર ફેંકવામાં આવે તો પછી એને યાદ નથી રહેતું કે ભાઈ ટ્રેનનો બી કોઈ પ્રવેગ હતો. એ સમય બળ તો જે છે ને એ જે તે સમયના પ્રવેગ પર જ આધારિત હતો. એટલે સિમ્પલ અને શોર્ટ વસ્તુ કે પદાર્થ પર જો તમારે બળ શોધવું હોય, ધારો કે પહેલી સેકન્ડે પ્રવેગ હતો 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને બીજી સેકન્ડે પ્રવેગ જે છે એ વધીને 3 મીટર પર સેકન્ડ સ્ક્વેર થયો, તો બીજી સેકન્ડે જો બળ શોધવું હોય તો તમારે આ પ્રવેગ લેવો. બસ એ સિમ્પલ વસ્તુ કહે છે. બરાબર છે. તો ગતિનો જે બીજો નિયમ છે ને એ ગતિનો બીજો નિયમ ખાસ અગત્યનો, એના અગત્યના મુદ્દાઓ જે છે એ છોડાય એવા છે નહીં. બરાબર. તો આમ
આપણે પાંચમો મુદ્દો જે છે એને તમે ઇગ્નોર કરી શકો છો, બરાબર, પણ એ સમજવા લાયક અને બહુ ડિટેલમાં જે છે આપણે એની વાત કરી. તો આ થઈ વાત ગતિના બીજા નિયમની, બરાબર છે. આવતા વિડીયો લેક્ચરમાં આપણે વાત કરીશું ગતિનો ત્રીજો નિયમ. તો મળી આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.